ચલો આજે બનાવીએ ગરમીથી ઠંડક આપે એવું મસ્ક મેલન શેક। તો મસ્ક મેલનને આ રીતે ઉપરથી કટ કરી લેવાનું છે। ત્યારબાદ અંદર રહેલા બીને આ રીતે આપણે ક્લીન કરી લેશું। પલ્પને પણ આપણે બાઉલમાં આ રીતે કાઢી લેવાનો છે। તો પલ્પને આપણે અહીં મિક્સર જારની અંદર એડ કરી દેવાનો છે। ત્યારબાદ પલાળેલા કાજુ અને સ્વીટનેસ માટે અહીં ખાંડ એડ કરી દેવાની છે। ફ્રેશ ક્રીમ અને આઈસ ક્યુબ એડ કરી દઈશું। તો મિક્સર જારની અંદર અહીં બ્લેન્ડ કરી લેવાનું છે। તો રેડી છે આપણું અહીં મસ્ક મેલન શેક। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે। પિસ્તાથી અહીં ગાર્નિશિંગ કરી દઈશું। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।